दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया सीख सके। कुछ करिए नस नस मेरी खोले, हाय कुछ करिए बस बस बड़ा बोले, अब कुछ करिए। ओ कोई तो चल जिद फड़िए, तू बेतरिए या मरिए, हाय कोई तो चल जिद फड़िए, तू बेतरिए या मरिए। शक दे हो शक दे इंडिया, शक दे हो शक दे इंडिया, शक दे हो शक दे इंडिया, शक दे हो शक दे इंडिया। लड़ती पतंगों में, भिड़ती उमंगों में। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે લોકોએ હેન્ડીનો નિયમ અને એની ઉપયોગિતાનો અભ્યાસ કર્યો। આજે આપણે એના નિયમની થોડીક મર્યાદાઓ, એને આધારિત દાખલો અને ત્યારબાદ વધુ એક ખૂબ અગત્યનો નિયમ રાઉલ્ટનો નિયમનો અભ્યાસ આપણે કરવાનો છે। પહેલા જોઈએ આપણે હેન્ડ્રીના નિયમની મર્યાદા। હેન્ડ્રીના નિયમની ઉપયોગિતા જોઈએ, નિયમ જોયો। આજે આપણે આના નિયમની શું જોઈએ તો કે મર્યાદા। ઊંચા તાપમાને અને ઊંચા દબાણે, યાદ રાખજો, ઊંચા તાપમાને અને ઊંચા દબાણે જે વાયુની વર્તણૂક આદર્શ હોય એને જ આ નિયમ લાગુ પડે, દરેકને નિયમ લાગુ પડતો નથી। ઊંચા તાપમાને અને ऊंचा दबाणे जे वायुनी वर्तणूक कोना जेवी होय तो के आदर्श वायु जेवी होय, आदर्श वायु जेवी होय तेने ज आ नियम लागू पड़े। દરેક વાયુ માટે ટૂંકમાં આ નિયમ લાગુ પડતો નથી, દરેક વાયુને આ નિયમ સાથે કશા સંબંધ નથી। માત્ર કોણ તો કે ભાઈ જે ઊંચા તાપમાને અને ઊંચા દબાણે જે વાયુ આદર્શ વર્તણૂક ધરાવે એને જ આ નિયમ લાગુ પડે છે। બીજીની મર્યાદા આપણે જોઈએ કે ભાઈ જ્યારે વાયુ દ્રાવકમાં દ્રાવ્ય થાય, જ્યારે વાયુ દ્રાવકમાં દ્રાવ્ય થાય ત્યારે એનું સુયોજન પણ ન થવું જોઈએ કે ન થવું જોઈએ તો કે ભાઈ વિયોજન પણ ન થવું જોઈએ, ત્યારે જ આ નિયમ લાગુ પડે। સમજો, જ્યારે દ્રાવ્ય વાયુ દ્રાવકમાં ઓગળે અથવા તો દ્રાવ્ય થાય તેનું સુયોજન પણ ન થવું જોઈએ કે શું ન થવું જોઈએ, વિયોજન પણ ન થવું જોઈએ, તો જ આ નિયમ લાગુ પડે, બાકી આ નિયમ લાગુ પડે નહીં। સુયોજન કે વિયોજન, સુયોજન કે વિયોજન ન થાય તો જ આ નિયમ લાગુ પડે। દ્રાવ્ય દ્રાવક ઓગળી સુયોજન કે વિયોજન કરવો જોઈએ નહીં, ત્યારે જ આ નિયમ લાગુ પડે, બાકી આ નિયમ લાગુ પડે નહીં। દ્રાવક સાથે દ્રાવ્ય પ્રક્રિયા ન કરે તો જ આ નિયમ લાગુ પડે। સમજો ખાસ મારી વાત, દ્રાવક સાથે પ્રક્રિયા ન કરે ત્યારે જ આ નિયમ લાગુ પડે। દ્રાવક સાથે દ્રાવ્ય પ્રક્રિયા ન કરે ત્યારે જ આ નિયમ લાગુ પડે। દાખલા તરીકે વાત કરું તમને HCl
એમોનિયા NH3SO2 આની અંદર આ નિયમ લાગુ પડતો નથી, કારણ કે આ દ્રાવક સાથે તરત જ શું કરે તો કે પ્રક્રિયા કરે છે વગેરે વાયુને આ નિયમ લાગુ પડતો નથી, કારણ કે આ વાયુઓ શું કરે તો કે દ્રાવક સાથે શું કરે પ્રક્રિયા કરે છે। આ હતી હેનરીના નિયમની મર્યાદાઓ પર આપણને ખાસ આવડવી જોઈએ। ઊંચા તાપમાને અને ઊંચા દબાણે જે વાયુનું વર્તન આદર્શ હોય તેને આ નિયમ લાગુ પડે। દ્રાવ્ય વાયુ દ્રાવકમાં ઓગળે ત્યારે તેનું સુયોજન કે વિયોજન ન થાય તો જ આ નિયમ લાગુ પડે, જો થઈ જાય તો આ નિયમ લાગુ પડે નહીં। દ્રાવક સાથે દ્રાવ્ય પ્રક્રિયા ન કરે ત્યારે જ આ નિયમ લાગુ પડે। HCl NH3SO2 આ બધા દ્રાવક સાથે પ્રક્રિયા કરે તેની પર આ નિયમ લાગુ પડે નહીં। જોઈ લો મર્યાદા સ્ક્રીનશોટ લઈ લો, પછી આને આધારિત આનો દાખલો છે આપણે જોઈ લઈએ। કોયડો 1.4 બહુ સહેલો છે કોયડો જોઈએ। જો નાઇટ્રોજન વાયુને 293 કેલ્વિન તાપમાને કેલ્વિન તાપમાને પાણીમાંથી પસાર કરવામાં આવે તો પાણીમાંથી પસાર કરવામાં આવે તો 1 લિટર પાણીમાં કેટલા મિલીમોલ નાઇટ્રોજન વાયુ ઓગળશે। શબ્દમાં જો મોલ લખ્યું છે મિલીમોલ, એવું ધારો કે નાઇટ્રોજન 0.987 બાર આંશિક દબાણ સર્જે છે। आंशिक दबाण सर्जे। N2 માટે 293 કેલ્વિન તાપમાને હેનરીના નિયમનો અચળાંક હેનરીના નિયમનો અચળાંક 76.48 કિલોબાર આપેલો છે। કેટલા મિલીમોલ નાઇટ્રોજન વાયુ પાણીમાં શું થાય તો 293 કેલ્વિન તાપમાને। આપણે એટલું ભણવાનું છે, પણ આગળ શું છે
ભાઈ 0.987 બાર તો માહિતી આપણે લખતા જઈએ Pn2 કે કેટલી છે ભાઈ 0.987 બાર હેનરીના નિયમનો અચળાંક આપણને આપ્યો કે Hn2 કેટલા આપ્યો આપણને તો કે ભાઈ 76.48 કિલો બાર કિલો કાઢવા હોય તો કેટલા ગુણવા પડે 1000 વડે કેટલા ગુણવા પડે 1000 વડે 76.48 ગુણ્યા 1000 બાર એટલે 76480 બાર આપણને આપ્યા છે બે વસ્તુ છે પાણીનું કદ આપ્યું આપણને હવે આપણે ગોતવાનું છે કેટલા મિલીમોલ નાઇટ્રોજન વાયુ ઓગળશે તો પહેલા આપણે હેનરીના નિયમનો ઉપયોગ કરી અને નાઇટ્રોજનના શું ગોતી લઈએ તો કે ભાઈ મોલ અંશ શું ગોતી લઈએ મોલ અંશ સૂત્ર છે P કે H into X આ આપણું છે તો કે હેનરીના નિયમનું સૂત્ર આ કોના માટે આપણે લાગુ પડવાનું છે તો કે નાઇટ્રોજન માટે તો તેથી Pn2 KH into Xn2 નાઇટ્રોજન માટે આપણે નિયમ લગાડીએ સૂત્ર માટે આપણી પાસે બે કિંમત આપેલી છે તો Xn2 ને કરતા બનાવો તેથી Xn2 Pn2 ના છેદમાં KH Pn2 આપણી પાસે ખબર છે કેટલા છે 0.987 છેદમાં કેટલા છે તો કે 76.48 કેટલા છે 76480 0.987 છેદમાં 76480 ભાગાકાર કરો તમે લોકો એટલે આપણે જવાબ આવશે 1.29 ગુણ્યા 10 ની માઈનસ 5 ઘાત x n2 અંદાજિત કઈ રીતે ખબર પડે તો બહુ સહેલું છે 0.987 ને 0.76 કરી નાખો 10 ની માઈનસ 5 ઘાત તો નમાવી દીધું પ્લસ 5 ઘાત જેવું પડે માઈનસ થાય આના કરતાની કિંમત કેવી છે તો કે નાની 0.76 થી 0.987 કરતા કેવા કહેવાય નાના એટલે એક માં જવાબ ડબલ તો આની કિંમત ન થાય એક પોઈન્ટ પેલા સમથિંગ તો 29 ગુણાકાર કરો એટલે તમને જવાબ આ રીતે મળી જાય આ રીતે તમે કરો તમે કે તમને ખોટી કિંમત મળી ગઈ તો કે ભાઈ નાઇટ્રોજનના હું મળ્યા આપણને મોલ અંશ આ આપણને હું મળ્યા નાઇટ્રોજનના મોલ અંશ આપણને ગોતવાના શું છે તો કે મોલ હવે 1 લિટર પાણીમાં મોલ કેટલા હોય તો કે 55.55 આપણને ખબર છે મોલનું સૂત્ર શું છે દળના છેદમાં અણુભાર 1000 ભાગ્યા 18 કરીને 55.55 મોલ 1 લિટર પાણીના મોલ 55.55 કેટલા મોલ થાય 55.55 હવે મોલ અંશનું સૂત્ર છે આપણું મોલ અંશ બરાબર મોલના છેદમાં દ્રાવ્યના મોલ અંશ નું સૂત્ર છે મોલ દ્રાવ્યના મોલના છેદમાં દ્રાવ્યના મોલ વત્તા દ્રાવકના મોલ આવું આપણું સૂત્ર મોલના છેદમાં કુલ મોલ એટલે દ્રાવ્યના દ્રાવકના બેના મોલ આ સૂત્ર છે કારણ કે આપણે ગોતવાના કોના મોલ ગોતવાના છે આપણે કોઈ નાઇટ્રોજનના દ્રાવ્યના મોલ એટલે હવે દ્રાવ્યના મોલ અંશ આપણને ખબર છે કેટલા છે તો કે 1.29 ગુણ્યા 10 ની માઈનસ 5 દ્રાવ્યના મોલ આપણને ખબર નથી કેટલા લઈએ તો કે n છેદમાં n વત્તા 55.55 પાણીના મોલ ખબર છે આપણને કેટલા માટે પણ આની સાપેક્ષ આનું મૂલ્ય એકદમ કેવું હોય ઓછું એટલે શું કરી નાખવાનું અવગણી નાખવાનું 55.55 ની સાપેક્ષ એનું મૂલ્ય ઓછું હોવાથી
હોવાથી અવગણતા તો નાઇટ્રોજનના મોલ મળે તેથી N2 ના મોલ બરાબર 1.29 ગુણ્યા 10 ની માઈનસ 5 ઘાત ગુણ્યા 55.55 સમજાય છે મારી વાત આ ને અહીંયા હું લીધા ગુણાકારમાં એટલે આપણને શું મળીએ કે નાઇટ્રોજનના મોલ શું મળીએ આપણને લોકોને નાઇટ્રોજનના મોલ આશરે કિંમત કેટલી થાય તો કે 7.16 71.6 ગુણ્યા 10 ની માઈનસ મોલ 71.6 ગુણ્યા 10 ની માઈનસ 55.55 ગુણ્યા 1 તરીકે આપણે આશરે જવાબ આવે 71.6 4 ઘાત કરો તો 7.16 થઈ જાય આપણે 5 ઘાત લઈએ તો આપણને કઈ ફેર પડતો નથી હવે જવાબ આપણો આવી ગયો કેટલા મોલ નાઇટ્રોજન વાયુ ઓગળે તો 71.6 અને 10 માઈનસ 5 ઘાત પણ આપણે આ જવાબ કેમાં લાવવાનો છે ભાઈ તો કે ભાઈ મિલીમોલમાં કેમાં લાવવાનો છે તો કે મિલીમોલમાં તો તેથી 71.6 ગુણ્યા 10 ની માઈનસ 5 ઘાત મિલી નાનો એકમ થાય એટલે 10 ની કેટલી ઘાત થઈ પડશે 3 ઘાત મિલી તો 71.6 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત મિલીમોલ N2 ઓગળે 0.716 મિલીમોલ N2 ઓગળે આ વસ્તુ આપણે યાદ રાખવાની આ રીતે દાખલો કરવો પડે એકદમ સહેલો છે બસ ખાલી અહીંયા આ મૂલ્ય ઓગળે હોય ગયું હું કામ ને આપણે મૂલ્ય કેવું છે એકદમ સૂક્ષ્મ 55.55 ની સાપેક્ષ આ મૂલ્ય કેટલું છે તો કે ભાઈ 0.0000716 બહુ નાનું મૂલ્ય લાવવા ગણી તો ન ગણીએ તો જવાબ મળે આ રીતે આ દાખલો ગણવો આપણે ફરીવાર સમજાય તો દાખલો આપો નાઇટ્રોજન વાયુને 293 કેલ્વિન તાપમાને પાણીમાંથી પસાર કરતા 1 લિટર પાણીમાં કેટલા મિલીમોલ નાઇટ્રોજન વાયુ ઓગળે નાઇટ્રોજન વાયુ કેટલો ઓગળે એ કહેવાનું છે પાછું કેમાં કહેવાનું છે આપણે મિલીમોલ આપણે ધારવાનું છે કે નાઇટ્રોજનમાં આંશિક દબાણ કેટલું આપ્યું તો કે 0.987 બાર એનડીનો અચળાંક કેટલો આપ્યો તો કે 76.48 કિલોબાર ને બારમાં ફેરવાય તો કિલોને બદલે શું મૂકવા પડે 1000 ને એટલે મળ્યું 76480 મૂકી ગયો હેનરીના અચળાંકનો હેનરીના નિયમનો સૂત્રમાં P = kH/x નાઇટ્રોજન માટે બધી જગ્યાએ નાઇટ્રોજન મૂકો તો સરળ મૂકો તો બહુ ફરક પડશે નહીં ખબર હશે બધાને કે નાઇટ્રોજનનું જ ગણીએ N2 નાઇટ્રોજનના મોલ અંશ કેટલા મળે છે 0.987 ના છેદમાં 76480 કરો તો જવાબ થાય 1.29 ગુણ્યા 10 ની માઈનસ 5 ઘાત હવે મોલ અંશ મેળા નાઇટ્રોજનના ગોતવાના શું છે મોલ અંશ શું કરવું છે દ્રાવ્યના મોલ અંશ બરાબર દ્રાવ્યના મોલ છેદમાં કુલ મોલ કુલ એટલે બે વસ્તુ દ્રાવક અને દ્રાવ્ય હવે દ્રાવ્યના મોલ અંશ લખી લઈએ આપણે દ્રાવ્યના મોલ n નીચે n + 55.55 દ્રાવકના મોલ 55.55 કઈ રીતે આવે મેં તમને કીધું પાણી છે 1 લિટરના મોલ ગણો તમે તો દળના છેદમાં અણુભાર દળ કેટલું થાય 1000 ગ્રામ છેદમાં અણુભાર કેટલું 18 1000 ભાગ્યા 18 કરો તમે 55.55 થઈ જાય હવે આ એનું મૂલ્ય એકદમ ઓછું અને શું કરીએ અવગણી નાખીએ એટલે આ અહીંયા ગુણાકારમાં આવી જાય મળી ગયા આપણે કોણ તો કે નાઇટ્રોજનના મોલ હવે 10 ની 3 ઘાત વડે ગણીએ શું કામ 10 ની 3 ઘાત વડે ગણીએ કારણ કે મૂલ્ય કેમાં કરવાનું છે આપણે મિલીમોલ કેમાં મિલીમોલમાં આવી ગયો આપણો જવાબ તો આ છે દાખલો સ્ક્રીનશોટ લઈ લો એટલે હવે આપણે આના પછી વધુ અગત્યનું પોઈન્ટ ભણીએ આપણે કે પ્રવાહી દ્રાવણોમાં બાષ્પ દબાણ આ આપણે તે વાયુનો અભ્યાસ કર્યો તો હવે આપણે અભ્યાસ પ્રવાહીમાં જઈએ અને પછી ખૂબ જ અગત્યનો રાવર્ટનો નિયમ સમજીએ સ્ક્રીનશોટ લઈ લો દાખલાનો
પ્રવાહી દ્રાવણનું બાષ્પ દબાણ. હવે પછી આપણો પોઈન્ટ છે. મેં તમને અગાઉ કીધું કોઈ પણ દ્રાવણની અવસ્થા ઘન છે, પ્રવાહી છે કે વાયુ, કોના ઉપર આધાર રાખે? દ્રાવક ઉપર. કોના ઉપર? દ્રાવક. દ્રાવક ઘન તો દ્રાવણ ઘન, દ્રાવક પ્રવાહી તો દ્રાવણ પ્રવાહી, દ્રાવક વાયુ તો દ્રાવણ વાયુ. એટલે અહીંયા દ્રાવક કયા સ્વરૂપે છે? પ્રવાહી સ્વરૂપમાં હોય છે. યાદ રાખજો, પ્રવાહી દ્રાવણ જ્યારે દ્રાવક પ્રવાહી સ્વરૂપમાં હોય ત્યારે રચાય છે. દ્રાવક કયા સ્વરૂપમાં હોય? પ્રવાહી. દ્રાવ્ય ગમે તે હોય તે ચાલે. દ્રાવ્ય ઘન પણ હોય, પ્રવાહી પણ હોય કે વાયુ પણ હોય શકે. દ્રાવ્ય ઘન, પ્રવાહી કે વાયુ કોઈ પણ હોય શકે. હવે પ્રવાહી દ્રાવણની અંદર, કેની અંદર? તો કે પ્રવાહી દ્રાવણમાં પ્રવાહી કે ઘન દ્રાવ્ય હોય. ખાસ યાદ રાખજો, પ્રવાહી દ્રાવણમાં કેની અંદર? તો કે પ્રવાહી દ્રાવણમાં દ્રાવ્ય તો હંમેશા કયા સ્વરૂપે હોય? તો કે પ્રવાહી હોય. સોરી, દ્રાવક. દ્રાવક કયા સ્વરૂપે હોય? તો કે પ્રવાહી સ્વરૂપમાં હોય. પ્રવાહી દ્રાવણમાં દ્રાવક હંમેશા કયા સ્વરૂપે હોય? તો કે ભાઈ પ્રવાહી સ્વરૂપે જ હોય. પણ દ્રાવ્ય તરીકે પ્રવાહી કે ઘન હોય, દ્રાવ્ય પ્રવાહી કેવું? તો કે ભાઈ પ્રવાહી કે ઘન હોય ત્યારે આમાં દ્રાવ્ય પ્રવાહી કે ઘન હોય દ્રાવ્ય કેવું હોય? પ્રવાહી હોય અથવા તો ઘન હોય ત્યારે આવા દ્રાવણો એક અથવા વધુ ત્યારે આવા દ્રાવણો એક અથવા વધુ બાષ્પશીલ ઘટક ધરાવતા હોય. એટલે કે દ્રાવક પ્રવાહી છે એ બાષ્પશીલ થવાની સંભાવના પૂરેપૂરી ઘટક કર્યું. દ્રાવ્ય છે એ બાષ્પશીલ હોય પણ અને શું હોય? ન પણ હોય. શું હોય? તો કે ન પણ હોય. દ્વિઅંગી દ્રાવકની અંદર સમજો ખાસ, દ્વિઅંગી દ્રાવકમાં, દ્વિઅંગી દ્રાવણમાં દ્રાવક હંમેશા કેવો હોય? તો કે ભાઈ બાષ્પશીલ જ હોય. કેવો હોય? બાષ્પશીલ. કારણ કે પ્રવાહી સ્વરૂપે છે એટલે આ તો બાષ્પશીલ જ હોવાનું. પણ આ બાષ્પશીલ હોય, દ્રાવ્ય ન પણ હોય. દાખલા તરીકે ગ્લુકોઝનું દ્રાવણ હોય તો ગ્લુકોઝ બાષ્પશીલ નથી. પાણી અને ગ્લુકોઝનું દ્રાવણ બનાવો તો ગ્લુકોઝ બાષ્પશીલ નથી. અને પાણી અને ઇથેનોલનું દ્રાવણ બનાવો તો ઇથેનોલ શું છે? બાષ્પશીલ છે. ટૂંકમાં દ્વિઅંગી દ્રાવણ દ્રાવક હંમેશા બાષ્પશીલ હોય, આ બાષ્પશીલ હોય, પણ દ્રાવ્ય બાષ્પશીલ હોય પણ અને ન પણ હોય. દ્રાવ્ય બાષ્પશીલ હોય પણ અને ન પણ હોય. જરૂરી નથી. દાખલા તરીકે ગ્લુકોઝનું પાણીમાં દ્રાવણ, તો આમાં પાણી દ્રાવણ છે તો પાણી કેવું છે? બાષ્પશીલ.
ગ્લુકોઝ બાષ્પશીલ નથી. ગ્લુકોઝ અબાષ્પશીલ છે. જ્યારે પાણી બાષ્પશીલ. ઇથેનોલ અને મિથેનોલનું મિશ્રણ, પાણી અને મિથેનોલ ઇથેનોલનું મિશ્રણ. આમાં શું છે? બંને બાષ્પશીલ. જરૂર નથી બાષ્પશીલ હોય કે ન હોય, પણ આ માહિતી આપણે ખબર હોવી જોઈએ. કે હવે જે અગત્યનો કોઈ ટોપિક ભણશું એના માટે આ માહિતી આપણા માટે થોડીક ઉપયોગી સાબિત થશે. સ્ક્રીનશોટ લઈ લો એટલે આપણે હવે આના પછી ખૂબ જ અગત્યનો પોઈન્ટ આપણે લઈએ. હવે આપણે ખૂબ જ અગત્યનો રાઉલ્ટનો નિયમ ભણી લઈએ. નિયમ થોડો મોટો છે પણ આપણે શોર્ટકટમાં અને મર્યાદિત રીતે સમજાય એવી રીતે પાકો કરવાનો છે. બને એટલું શોર્ટકટ સ્વરૂપમાં આપણે પાકો કરવાનો પ્રયત્ન કરશું. પરીક્ષામાં 3 કે તેથી વધુ માર્ક્સનો નિયમ પૂછી શકાય, કારણ કે ઈ લેવલનો નિયમ બને છે. પણ જો સમજાઈ જાય તો એકદમ સહેલા સ્ટેપ છે આના. એક સરખી જ વસ્તુ છે જે ભૂતકાળમાં આપણે લોકો દ્રવ્યાવસ્થામાં પહેલા સેમેસ્ટરની અંદર દ્રવ્યાવસ્થા ભણ્યા હતા એની આધારે થોડીક માહિતીઓ છે એટલે બહુ સહેલો આપણને પડશે નહીં. પ્રવાહી દ્રાવણોના બાષ્પ દબાણ માટે રાઉલ્ટનો નિયમ. પ્રવાહી દ્રાવણોના બાષ્પ દબાણ માટે રાઉલ્ટનો નિયમ. પ્રવાહી દ્રાવણોના બાષ્પ દબાણ માટે રાઉલ્ટનો નિયમ. પરીક્ષામાં પૂછાય સમજાવો રાઉલ્ટનો નિયમ, તો પણ આપણે આ જ માહિતી લખવાની થશે. જેટલા માર્ક્સ એ પ્રમાણે આપણે વેટેજ દેવાનું. ઈસવીસન 1886 માં ફ્રેન્ચ વૈજ્ઞાનિક રાઉલ્ટે આ નિયમ આપ્યો. કોણે આપ્યો? તો કે ભાઈ રાઉલ્ટે આ નિયમ આપ્યો. ઈસવીસન 1886 માં કોણે? તો કે રાઉલ્ટે. નિયમ ઉપર આપણે જઈએ એના પહેલા થોડીક પ્રાસ્તાવિક માહિતી લઈએ. બંધ પાત્રની અંદર 2 બાષ્પશીલ પ્રવાહી નું દ્રાવણ આપણે લીધેલું છે. બંધ પાત્ર છે આપણી પાસે. આ દ્રાવણ પાત્ર છે. આમાં હું લીધું દ્રાવણ. આમાં દ્રાવક અને દ્રાવ્ય બંને કેવા છે? તો કે બાષ્પશીલ. કેવા છે? બાષ્પશીલ. સમજો ખાસ. પાત્ર કેવું છે? બંધ. બંધ પાત્રની અંદર 2 બાષ્પશીલ પ્રવાહી લીધેલા છે. બંધ પાત્રમાં 2 બાષ્પશીલ પ્રવાહી લીધેલા છે. એકને આપણે શું કહીશું? ઘટક 1 અને બીજાને શું કહીશું? ઘટક 2. તો ઘટક 1 અને ઘટક 2 ધરાવતા દ્વિઅંગી દ્રાવણમાં બંને ઘટકોમાં શું થાય? તો કે પેલા બાષ્પીભવનની પ્રક્રિયા થાય. ઘટક 1 અને ઘટક 2 ધરાવતા દ્વિઅંગી દ્રાવણમાં બંને ઘટકોનું શું થાય? તો કે બાષ્પીભવન થાય છે. બાષ્પીભવન પામે. હવે આનું કેમાં રૂપાંતર થાય? તો કે ભાઈ બાષ્પમાં. કેમાં? બાષ્પમાં.
કે બંધ પાત્ર છે બાષ્પનું પ્રમાણ વધે, એક સમય એટલો એવો આવે કે બાષ્પનું એટલું બધું પ્રમાણ વધે, બાષ્પમાંથી ફરી પાછું શું થવા માંડે? પ્રવાહી. શું થવા માંડે? પ્રવાહી. એટલે કે બંને વચ્ચે શું થાય? ગતિશીલ સંતુલન સ્થપાય. શું સ્થપાય? ગતિશીલ સંતુલન. એટલે શું? જેટલી ઝડપે બાષ્પમાંથી શું બને? પ્રવાહી, એટલી ઝડપે પ્રવાહીમાંથી શું બનશે? તો કે બાષ્પ. જેટલી ઝડપે પ્રવાહીમાંથી શું બને? તો કે બાષ્પ. એટલી ઝડપે બાષ્પમાંથી શું બનશે? તો કે પ્રવાહી. જેટલી ઝડપે પ્રવાહીમાંથી શું બનશે? તો કે બાષ્પ. એટલી ઝડપે બાષ્પમાંથી શું બનશે? તો કે પ્રવાહી બનશે. બંને ઘટકો બાષ્પીભવન અને થોડા સમયમાં ગતિશીલ સંતુલન સ્થાપાય છે. અને થોડા સમયમાં ગતિશીલ સંતુલન સ્થાપાય. એવી છે બંને વચ્ચે થોડા સમયમાં ગતિશીલ સંતુલન શું થાય? તો કે સ્થપાઈ જાય છે. હવે આ બાષ્પશીલ પ્રવાહી માટે રાઉલ્ટનો નિયમ જોઈએ. બંને વચ્ચે ગતિશીલ સંતુલન સ્થાપવાનો અર્થ શું? જેટલી ઝડપે વાયુ બને એટલી ઝડપે વાયુમાંથી ફરી શું બને? પ્રવાહી. બંનેનું પ્રમાણ સરખું થઈ જાય, ઝડપ સરખી થઈ જાય, તેને શું કહેવાય? ગતિશીલ સંતુલન. તો બાષ્પશીલ દ્રાવણો માટે, બાષ્પશીલ પ્રવાહી દ્રાવણો માટે રાઉલ્ટનો નિયમ. બાષ્પશીલ પ્રવાહી દ્રાવણો માટે રાઉલ્ટનો નિયમ. નિયમ શું છે? જરા જોઈ લઈએ. રાઉલ્ટનો નિયમ કંઈક આવો થશે કે દ્રાવણમાંના દરેક બાષ્પશીલ ઘટકનું આંશિક દબાણ, દ્રાવણમાંના દરેક અથવા તો દરેક જેટલા હોય એટલા દ્રાવણ, પછી દ્વિઅંગી હોય, ત્રિઅંગી, XYZ ગમે એટલું હોય, દ્રાવણમાંના દરેક બાષ્પશીલ ઘટકનું આંશિક દબાણ, આંશિક દબાણ દ્રાવણમાં રહેલા તે ઘટકના મોલ અંશના કયા પ્રમાણમાં હોય છે? સમપ્રમાણમાં હોય છે. કેવાય એમ તમને લોકોને માંગુ છું, જો જે ઘટકના મોલ અંશ વધુ એનું બાષ્પ દબાણ વધુ, જેના મોલ અંશ ઓછા એનું બાષ્પ દબાણ કેવું? તો કે ભાઈ ઓછું. પણ એ યાદ રાખજો, બે ઘટક છે દ્રાવણમાં, એક દ્રાવક અને દ્રાવ્ય. તો જેના મોલ અંશ વધુ હોય છે એનું બાષ્પ દબાણ કેવું હોય છે? વધારે. અને જેના મોલ અંશ ઓછા હોય છે એનું બાષ્પ દબાણ કેવું હોય છે? તો કે ઓછું હશે. કુલ બાષ્પ દબાણ કેટલું થાય? તો કે બંનેના દબાણના સરવાળા જેટલું. આ નિયમ છે કોનો? તો કે રાઉલ્ટનો નિયમ. આમાં જો નિયમનો જે શરૂઆતનો તબક્કો છે, જે આપણે આની ગાણિતિક સાબિતી દેવાની છે, એટલે મારે આ બધું વારંવાર દ્વારા ચેકવું પડશે. એટલે તમે આ આકૃતિ અગત્યની નથી, આ સમજણ માટેની છે. હજી મેં તમને 3 પોઈન્ટ કીધા. પહેલો પોઈન્ટ કીધો 1886 માં વૈજ્ઞાનિક રાઉલ્ટે નિયમ આપ્યો. બંધ પાત્રમાં બે બાષ્પશીલ પ્રવાહી આપણે લીધા, ઘટક 1 અને ઘટક 2 ધરાવતા દ્વિઅંગી દ્રાવણમાં શરૂઆતમાં બંને ઘટકો પામે બાષ્પીભવન, બાષ્પઘન પામે એટલે બાષ્પ ક્યાં જાય? ઉપર. વરાળ ભેગી થાય એટલે વરાળની વચ્ચેના અણુઓ થાય નજીક આવે એટલે વરાળનું પાછું બનવા માંડે? પ્રવાહી બનવા માંડે. ધીમે ધીમે પ્રવાહી પાછું નીચે આવવા માંડે. એક સમય એવો આવે જેટલી ઝડપે પ્રવાહીમાંથી બાષ્પ બને એટલી ઝડપે બાષ્પમાંથી શું બને? પ્રવાહી. તેને શું કહેવાય? ગતિશીલ સંતુલન. આના માટે રાઉલ્ટે નિયમ આપ્યો, દ્રાવણના દરેક બાષ્પશીલ ઘટકનું આંશિક દબાણ તે દ્રાવણમાં તે ઘટકના મોલ અંશના કયા પ્રમાણમાં હોય? તો કે ભાઈ સમપ્રમાણમાં હોય છે. આટલો ટોપિક સ્ક્રીનશોટ લઈ લો. પછી આમાં આગળનો પોઈન્ટ હવે હું તમને ક્લિયર કરાવું છું. પોઈન્ટ પ્રમાણમાં થોડો લાંબો છે
માટે નિયમ રાવલ્ટનો નિયમ આપણે શું છે દ્રાવણમાંના દરેક બાષ્પશીલ ઘટકનું આંશિક દબાણ યાદ રાખજો દ્રાવણમાં રહેલા દરેક બાષ્પશીલ ઘટકનું બાષ્પ દબાણ દ્રાવણમાં રહેલા તે ઘટકના મોલ અંશના કયા પ્રમાણમાં હોય તો કે સમપ્રમાણમાં હોય છે નિયમો તો p ચલે છે x હું તો p ચલે છે x ઘટક એક માટે આ નિયમ લાગુ પડી આપણે તો p1 ચલે છે x1 શું આવશે p1 ચલે છે x1 બે ઘટક છે ને ઘટક બે માટે પણ જોઈએ આપણે p2 ચલે છે x2 પણ એ યાદ રાખજો તાપમાન કેવું રાખવાનું છે fix તાપમાન વધારવું એટલે બાષ્પનું પ્રમાણ શું થાય વધે આંશિક દબાણમાં પણ શું થાય સોરી બાષ્પ દબાણમાં પણ શું થાય વધારો એટલે નિયત તાપમાનને આ ખાસ યાદ રાખવાનું p2 ચલે છે x2 સમપ્રમાણતા નિશાની દૂર કરશું આપણે તો p1 = p10 into x1 p2 = p20 into x2 મગજમાં પ્રશ્ન ઉભો થાય સર આ p10 શું છે અને p20 શું છે તો આ રીતે મેં બધા જ તમને આથી સમજાવું છું p1 એટલે ઘટક એકનું વાયુ મિશ્રણમાં આંશિક દબાણ p1 એટલે શું ઘટક એકનું વાયુ મિશ્રણમાં આંશિક દબાણ p1 એટલે શું ઘટક એકનું વાયુ મિશ્રણમાં આંશિક દબાણ p2 એટલે ઘટક બેનું વાયુ મિશ્રણમાં આંશિક દબાણ p2 એટલે ઘટક બેનું વાયુ મિશ્રણમાં આંશિક દબાણ x1 એટલે શું તો કે ભાઈ ઘટક એકનું ના મોલ અંશ વાયુ મિશ્રણની અંદર ઘટક એકના શું તો કે મોલ અંશ x2 એટલે શું તો કે ઘટક બેના મોલ અંશ હવે તમારા પ્રશ્નનો જવાબ આવે છે કે ભાઈ p10 એટલે શું જ્યારે કોઈ દ્રાવણ બનાવતું નથી એમનમ વસ્તુ હોય એ બાષ્પશીલ પદાર્થ એમનમ હોય નોર્મલ સ્થિતિમાં ત્યારે એનું જે બાષ્પ દબાણ હોય એને શું કહેવાય એનું p10 શું કહેવાય p01 તો ઘટક એક માટે લખો આપણે p0 કહેવાય ઘટક એકનું શું કહેવાય તો કે ભાઈ ઘટક એકનું બાષ્પ દબાણ પણ કયો ઘટક એક શુદ્ધ ઘટક એક કોઈ સાથે મિશ્રણ કરેલું નથી જ્યારે એનું દ્રાવણ બનાવવા ન આવ્યું હોય ત્યારે શુદ્ધ ઘટક એકનું આંશિક દબાણ શુદ્ધ ઘટક એકનું આંશિક દબાણ નહીં પણ આપણે શું બાષ્પ દબાણ આંશિક આપણે બંધ કરી કયો શબ્દ વાપરીએ આપણે બાષ્પ દબાણ p20 એટલે શુદ્ધ ઘટક બેનું બાષ્પ દબાણ સમજો બેટા શુદ્ધ ઘટક બેનો અર્થ શું એનો હજી દ્રાવણ બનાવ્યું આપણે નથી એમના પાત્રમાં ભરેલું છે અને બાષ્પ બની જે દબાણ આપે એને શું કહેવાય p20 હવે ડાલ્ટનના આંશિક દબાણના નિયમ મુજબ કોના નિયમ મુજબ ડાલ્ટનના आंशिक दबाणना नियम मुजब P total is equal to P1 plus P2 P total is equal to P1 plus P2 घटक एक માટે અને ઘટક બે માટે આ બધું આપણે લખવું પડે જ્યારે રાવલ્ટનો નિયમ પૂછાય ત્યારે હું આ કેટલા માટે કરું તમને બહુ સહેલાઈથી યાદ રહી જાય મુકતા જાઓ કિંમત P total is equal to P1 ની કિંમત કેટલી છે તો કે P10 into x1 વત્તા P20 into x2 હવે જો કુલ મોલ અંશનો સરવાળો કેટલો થાય તો કે 1 x1 વત્તા x2 જો અહીંયા કરું
बराबर 1 तो x2 is equal to 1 minus x1 શું થાય 1 minus x1 થાય કોના બરાબર x2 ના બરાબર જોઈએ e ટોટલ e10 into x1 વત્તા e20 x2 ની કિંમત મૂકવાની છે આપણે 1 minus x1 મૂકી કિંમત e10 into x1 વત્તા e20 ઓછા e20 into x1 મળી આપણને કિંમત આખ્યા e total is equal to p2 એમનો લખી નાખો તમે લોકો p2 0 લખ્યા લખી નાખ્યા આ બે બાબત બાકી આપણી પાસે હવે આ બેમાં સામાન્ય શું નીકળશે તો કે x1 શું નીકળે x1 p10 minus p2 0 એ જ વસ્તુ આપણે અહીંયા કરવાની થાય છે ફરીવાર મૂકો e total is equal to p1 ની કિંમત કેટલી છે ભાઈ p10 into x1 વત્તા p2 ની કિંમત કેટલી છે p20 into x2 તો જો હવે અહીંયા આપણે કોની કિંમત મેળવી x2 ની હવે આપણે અહીંયા કોની કિંમત મેળવશું x1 ની x1 વત્તા x2 બરાબર 1 તો x1 બરાબર 1 minus 1 છે x2 મૂકી દો કિંમત p1 into 1 minus x2 વત્તા p2 into x2 કરો ગુણાકાર p1 એમનો ઓછા p1 x2 સોરી 0 આવશે p1 0 x2 x2 એટલે p ઉપર 0 એટલે પ્રમાણિત શું થાય છે પ્રમાણિત વત્તા p2 0 into x2 p1 0 એમનો આપેલા પદ લખી આપણે સરવાળાનો ક્રમનો નિયમ p2 0 into x2 ઓછા p1 0 into x2 p1 0 એમનો મૂકી આપણે વત્તા બેમાં સામાન્ય શું નીકળશે x2 p2 0 ઓછા p1 0 આ બંને સૂત્રો અગત્યના સૂત્રો થાય હવે આ સમીકરણ પરથી આપણે તારણો કાઢવાના છે આ સમીકરણ પરથી નીચે મુજબ તારણો નીકળે હવે તારણ આપણે કરવાના છે એ ઉચેકીને પાછું કરાવડો એ તારણ પૂરા થાય બધા અને જે છેલ્લે સૂત્ર મળે ત્યારે આપણો આખો નિયમ પૂરો થાય શરૂઆતના પહેલા જે કોઈ આપણે નિયમ કીધો હવે એ નિયમને ગાણિતિક રૂપ દઈએ આપણે તો ઘટક 1 માટે સૂત્ર શું બનશે નિયમ મુજબ શું થાય તો p1 ચાલે છે x1 ઘટક 2 માટે શું થાય p2 ચાલે છે x2 જો આમાં કાંઈ નવું નથી કીધું આપણે બહુ સહેલું છે સમપ્રમાણતા નિશાની દૂર કરીને હું લખું p1 0 અહીંયા હું લખું p2 0 આ તો મેં ત્રણેય પદના નામ લખ્યા તમે એનો લખો ચાલે બહુ ફેર પડતો નથી ખાલી ખ્યાલ હોવો જોઈએ પછી આપણું ડાલ્ટન માનસિક દબાણનું સૂત્ર મેળવ્યું p total is equal to p1 plus p2 બહુ સહેલું છે બે કિંમત જ મેળવી આપણે કિંમત મૂકી પછી આપણે આપણું મોલસનું સૂત્ર મોલસનો ટોટલ સરવાળો કેટલો થાય 1 એટલે x1 x2 બરાબર કેટલા કર્યા 1 પહેલે વખતે x2 ને કરતા બનાવ્યા બીજે વખતે કોને કરતા બનાવ્યા x1 ને એટલે આપણી પાસે આ સૂત્ર મળી ગયા આના ઉપરથી હવે આપણે શું મેળવવાનું છે તો કે ભાઈ આને એકતા તારણો આપણે કાઢવાના થાય છે એ તારણો હવે તમે આટલો સ્ક્રીનશોટ લઈ જરા આપણે કરી નાખીએ એટલે રાવણના નિયમનું કામકાજ થઈ જાય આપણું પૂરું સ્ક્રીનશોટ લઈ લો
આધારિત આપણે તારણો જોઈએ. આ સમીકરણ ઉપરથી નીચેના મુજબના તારણો મળે. આપણે આપણું પેલું તારણ જોઈએ કે ભાઈ દ્રાવણનું કુલ બાષ્પ દબાણ ગમે તે એક ઘટકના બાષ્પ દબાણ સાથે શું થયેલું છે તો કે સંબંધ ધરાવે છે. દ્રાવણનું કુલ બાષ્પ દબાણ બાદ એનું બાષ્પ દબાણ ગમે તે એક ઘટકના મોલ અંશ સાથે સંબંધિત છે. બીજા ઘટકના મોલ અંશને આપણે સાઈડ કરી શકીએ. કઈ રીતે? તો x1 + x2 = 1 બના સૂત્રનો ઉપયોગ કરીને પેલો પોઈન્ટ આપણે આ મળે છે. દ્રાવણનું કુલ બાષ્પ દબાણ. બીજું તારણ દ્રાવણનું કુલ બાષ્પ દબાણ ઘટક 1 અથવા ઘટક 2 ઘટક 2 ના મોલ અંશ સાથે ઘટક 1 અથવા ઘટક 2 ના મોલ અંશ સાથે રેખીય રીતે ચલિત થાય છે. કેવી રીતે ચલિત થાય તો કે ભાઈ રેખીય રીતે. આના એક આલેખ પણ છે જે પણ આપણે આગળ જોઈ લઈએ. ફરીવાર દ્રાવણનું કુલ બાષ્પ દબાણ ગમે તે એક ઘટકના મોલ અંશ સાથે શું છે તો કે સંબંધિત. દ્રાવણનું કુલ બાષ્પ દબાણ ઘટક 1 અથવા ઘટક 2 ના મોલ અંશ સાથે રેખીય રીતે પણ શું થાય તો કે ભાઈ ચલિત થાય છે. બીજું તારણ જોઈએ. શુદ્ધ ઘટક 1 અને ઘટક 2 ના શુદ્ધ ઘટક 1 અને ઘટક 2 ના બાષ્પ દબાણ પર શુદ્ધ ઘટક 1 અને ઘટક 2 ના બાષ્પ દબાણ પર આધારિત દ્રાવણનું કુલ બાષ્પ દબાણ શુદ્ધ ઘટક 1 અને ઘટક 2 ના બાષ્પ દબાણ પર આધારિત દ્રાવણનું કુલ બાષ્પ દબાણ ઘટકના મોલ અંશના વધારા સાથે વધે પણ અથવા ઘટે પણ. કહેવાય એમ માંગે છે આ વસ્તુ કે ભાઈ શુદ્ધ ઘટક 1 અને ઘટક 2 ના બાષ્પ દબાણ ઉપર કોનો આધાર છે તો કે દ્રાવણના બાષ્પ દબાણનો આધાર છે. હવે જે તે ઘટકના મોલ અંશના વધારા સાથે બાષ્પ દબાણ વધે પણ અને બાષ્પ દબાણ ઘટે પણ. કઈ રીતે? તો કે બે ઘટકો છે બેનું પ્રમાણ એક સરખું હોય. સમજી લો તમે. એક ઘટકની બાષ્પ દબાણ વધુ ઊંચું હોય, એકનું બાષ્પ દબાણ નીચું હોય પ્રમાણમાં. તો બંનેનું પ્રમાણ સરખું આપણે રાખેલું છે. બાષ્પ દબાણનું દાખલા તરીકે વાત કરીએ એ પોઈન્ટ સમજવા માટે છે. ઘટક 1 છે નું બાષ્પ દબાણ છે એ 50 બાર છે એમ ગણીએ આપણે. ઘટક 2 નું બાષ્પ દબાણ 10 બાર છે. પ્રમાણિત વસ્તુ બેને સરખા પ્રમાણમાં મિક્સ કરીને આનું બાષ્પ દબાણ કેટલું થયું 25 બાર, આનું બાષ્પ દબાણ કેટલું થયું 5 બાર. આ 30 બાર નું બાષ્પ દબાણ થઈ ગયું તો કે ભાઈ દ્રાવણનું. બરાબર. હવે જો આનું પ્રમાણ વધારો બે અડધો આને 60% કરો 50% ને બદલે 50% ને બદલે આને કેટલા ટકા કરીએ આપણે 60%. 60% કરો એટલે બાષ્પ દબાણ કેટલું થાય 30 અને 40% કરો તો કેટલું થઈ ગયું તો કે 4 એટલે કેટલા બાર થઈ ગયા 35 બાર. દ્રાવણના બાષ્પ દબાણમાં શું થયો વધારો. આથી ઉલટું આને 60% કરો આને 40% કરો. આને 40% કરો તો આનું કેટલું થઈ ગયું તો કે 20 બાર. આને 60% કરો તો કેટલું થઈ ગયું 6. કેટલું થઈ ગયું 26 બાર. તો બાષ્પ દબાણ શું થાય ઘટે પણ છે. વધે પણ અને ઘટે પણ. ઈ કોના પર આધાર રાખે જે તે ઘટક ઉપર આધાર રાખે છે. કોનું પ્રમાણ તમે વધાર્યું કોનું પ્રમાણ તમે ઘટાડ્યું એની ગણતરી પર એક વસ્તુ આધારિત હોય છે. હવે આને સંબંધિત આપણે એક આલેખ છે જોઈ લઈએ.
નાનકડો પોઈન્ટ છે હવે બાકી છે આની અંદર એ પૂરો કરી આપણે એક આલેખ જોવાનું છે એમાં બાષ્પ દબાણ વિરુદ્ધ મોલ અંશનો આલેખ મોલ અંશ H2 વિરુદ્ધ બાષ્પ દબાણનો આલેખ તો જો બેટા શરૂઆતમાં પેલા ઘટકના મોલ અંશ કેટલા હતા 1 ત્યારે દબાણ કેટલું હતું તો કે ભાઈ P10 હવે એના ઘટીને કેટલા થઈ ગયા 0 તો દબાણ કેટલું થઈ ગયું 0 શરૂઆતમાં ઘટક બેના મોલ અંશ કેટલા હતા તો કે 0 એમાંથી કેટલા ગયા 1 જેમ જેમ એનું પ્રમાણ વધતું ગયું એના બાષ્પ દબાણમાં પણ શું થતો ગયો તો કે વધારો થતો ગયો આલેખ ઉપર તમે એમ કહી શકો આના કરતા આની વેલ્યુ કેવી છે વધારે એનો અર્થ શું કે ભાઈ ઘટક 1 કરતા ઘટક 2 છે એ વધુ બાષ્પશીલ છે આના પર શું કહી શકાય આલેખ પરથી કહી શકાય કે ઘટક 1 કરતા ઘટક 2 વધુ બાષ્પશીલ છે ઘટક 1 કરતા ઘટક 2 એવું છે તો કે ભાઈ વધુ બાષ્પશીલ છે હવે જો ઘટકના મોલ અંશ હવે એન્ડ પોઈન્ટ છે હવે જો ઘટકના મોલ અંશ y વડે દર્શાવીએ અત્યાર સુધી આપણે ઘટકના મોલ અંશ કોના વડે દર્શાવ્યા હતા તો કે x વડે તો હવે આપણે ઘટકના મોલ અંશ y વડે દર્શાવીએ તો ડાલ્ટનના નિયમ મુજબ P1 is equal to y1 into p total જો તમે ઘટકના મોલ અંશ x1 વડે દર્શાવો તો x1 લખો તો ખોટું પડે નહીં ચોપડીમાં y1 આવ્યું એટલે આપણે y1 લખવું પડે ઘટક 1 આ ઘટક કોના માટે 1 માટે હવે ઘટક 2 માટે P2 is equal to y2 into p ગમે એટલામાં નંબર માટે હોય વ્યાપક રીતે pi is equal to yi into p total આ હું થાય છે રાવણના નિયમ આખો પૂરો થાય 5 માર્ક્સમાં પૂછાય ત્યારે આટલી બધી માહિતી લખવાની થાય 3 માર્ક્સે આપણે ત્યાં અટકા હતા અને પેલાનો નિયમ સુધી માહિતી સુધી ત્યાં સુધી બહુ પ્રશ્ન નથી આના આધારે દાખલાઓ પણ આવી શકે નેક્સ્ટ લેક્ચરમાં આપણે દાખલાઓના નિયમો પણ લેશું રૂબરૂ ભેગા થશું જ્યારે આપણે લોકો ત્યારે થોડોક વધુ વિસ્તૃત આ નિયમ પણ ભણશું ફરી પાછો કારણ કે થોડોક મારી દ્રષ્ટિએ વધારે અગત્યનો આ નિયમ છે